નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। હાલ ગુજરાતમાં વરસાદને લઈને શું સ્થિતિ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। દક્ષિણમાં નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ છે ત્યાં નદીઓ બે કાંઠે વહી રહી છે ને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે ને અત્યારે ચોમાસાની શરૂઆત છે ને જળબંબાકાર જેવી સ્થિતિ છે તે અલગ અલગ જિલ્લાઓમાં નિર્માણ પામી છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદ છે, કયા જિલ્લાઓમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે છે ને ક્યાં સામાન્ય સ્થિતિ છે તેના વિશે। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી। તો સૌરાષ્ટ્રમાં હાલની જે સ્થિતિ છે આપ જોઈ શકો છો। જુનાગઢ જિલ્લો હોય કે પછી અમરેલી જિલ્લામાં ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। ત્યાર પછી અમરેલીથી થોડી આગળ સુરેન્દ્રનગર જે આજુબાજુના જે વિસ્તારો છે અમરેલીના ત્યાં ભારે વરસાદ છે ત્યારે અને જે વેરાવળ ગીર સોમનાથનો તાલુકો છે ત્યાર પછી અમરેલીના જે અમુક તાલુકાઓ છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ હાલે જે આપણે આગાહી કરી રહ્યા છે 5 વાગ્યાની આસપાસ તે મુજબ આપણને જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વિન્ડી મેપના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ત્યાંની સ્થિતિ હાલ વિકટ બનતી દેખાઈ રહી છે। ત્યાર પછી આ થોડાક જ આપણે અંતર જોઈએ તો હાલ પોરબંદર બાજુ છે ત્યાં સ્થિતિ સામાન્ય છે, વરસાદી સિસ્ટમ એટલી સક્રિય જોવા નથી મળી રહી, પરંતુ રાજકોટ ગ્રામ્યના જે વિસ્તારો છે આપ ગોંડલ હોય, જસદણ હોય, જે આ અહીંનો ભાગ છે કાલાવડ, જામ ખંભાળિયા સહિતના જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હાલ મધ્યમથી સામાન્યથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। ત્યાર પછી સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ આજુબાજુના જે તાલુકાઓ છે લીંબડી, સાયલા, ચોટીલાલ, જે લખતર સહિતના, ધાંગધ્રા સહિતના તાલુકાઓ ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે તે આપણને હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યું છે। હવે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની કે જ્યાં મેઘો મહેરબાન થયો છે, મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને ખાસ કરીને તેની અસર જોવા મળી રહી છે। સુરતમાં ભારે વરસાદ હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, નવસારીમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ને આમ જોઈએ તો વાંસદા, વ્યારા, તાપી સહિતના જે અમુક જિલ્લાઓ આવેલા છે આજુબાજુના ત્યાં સ્થિતિ ખૂબ જ ભારે છે। ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે, જેમાં તાપી અને જે ડાંગનો વિસ્તાર છે ત્યાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ત્યાં માટે આગામી 24 કલાક પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ અતિ ભારે માનવામાં આવી રહ્યા છે। ત્યાર પછી વલસાડ તરફ જઈએ તો વલસાડ તરફ પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આપણે હવે મધ્ય ગુજરાતની શું સ્થિતિ છે તેના વિશે પણ થોડું જાણી લઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આજે સવારથી જ હળવો વરસાદ છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે। ત્યાર પછી જે આણંદ હોય, ખેડા હોય આ જિલ્લાઓ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે। વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે, પરંતુ અહીંયા જે આદિવાસી પટ્ટો આપણને જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો અહીંયા રાજપીપળા, નર્મદા જિલ્લો, ડેડિયાપાડા તાલુકો, કેવડિયા તેમજ છોટાઉદેપુરનો કવાંટ બાજુ એટલે કે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ હાલની સ્થિતિ પ્રમાણે આપણને જોવા મળી રહ્યો છે। ને ત્યારે છોટાઉદેપુરના આ તાલુકાની વાત કરીએ તો ઉપરને ભાગ જઈશું આપણે ઉપરના ભાગે છોટાઉદેપુરમાં તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે ઓલમોસ્ટ ખાસ કરીને જોઈએ તો આદિવાસી પટ્ટામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। હવે મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતની શું સ્થિતિ છે વિન્ડી મેપમાં તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો લઈ લો, પછી ત્યાર પછી બનાસકાંઠા, પાલનપુર હોય કે થરાદ જિલ્લો હોય ત્યાં હળવાથી મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે। આ સ્થિતિ છે આખા મધ્ય ગુજરાત પછી જે ઉત્તર ગુજરાતની આપણે દર્શાવી રહ્યા છીએ અમે કે જ્યાં સ્થિતિ હાલમાં ખૂબ સામાન્ય છે, એટલે હળવાથી મધ્યમ વરસાદ ત્યાં વરસી શકે છે 5 વાગ્યાની આસપાસ। આપણે હવે 7 વાગ્યાની આસપાસ શું સ્થિતિ કહી રહી છે તેના ઉપર થોડી નજર નાખી લઈએ તો 7 વાગે હાલ જે વરસાદી સિસ્ટમ છે તે મધ્ય ગુજરાતમાં નિષ્ક્રિય થતી દેખાઈ રહી છે ને જે દક્ષિણ ગુજરાતમાં છે તે સ્થિતિ યથાવત છે। સુરત, નવસારી અને તાપી તેમજ ડાંગ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે આપણને જોવા મળી રહ્યો છે। ત્યાર પછી વાપીનો જે અમુક ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ છે તે વરસી શકે છે, આ એ સ્થિતિ છે। અને ત્યાર પછી અમરેલીમાં આપણને જોવા મળ્યું છે કે 7 વાગ્યાની આસપાસ અમરેલીના મોટા ભાગના તાલુકાઓમાં પણ આવી જ રીતે ભારે વરસાદ પડવાની શક્યતા છે। બાકી સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ
હજી નિષ્ક્રિય થતી દેખાઈ રહી છે 7 વાગ્યાની આસપાસ. કચ્છમાં પણ કંઈ વરસાદી એવા એંધાણ છે તે જોવા નથી મળી રહ્યા. છેલ્લે હવે 9 વાગે જોઈ લઈએ કે 9 વાગે માહોલ કેવો છે. તો 9 વાગે સુરેન્દ્રનગરમાં થોડો ઘણો માહોલ વરસાદી બને છે. હળવાથી મધ્યમ વરસાદ ત્યાં પડી રહ્યો છે. અમરેલીમાં ફરી ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ને અમદાવાદમાં ફરી વરસાદી સિસ્ટમ થોડી ધીમી પડી છે ને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય બની છે. એટલે ઓવરઓલ આજના દિવસની જો આપણે વાત કરીએ વિન્ડી મેપથી તો અત્યારે 9 વાગ્યાની આસપાસ દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટો છે જેમાં છોટાઉદેપુર, દાહોદ, નર્મદા સહિતના ભરૂચ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. હવે પડના અપડેટો હવામાનથી જોડાયેલા આપના સુધી પહોંચાડતા રહીશું. તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.